રાજ્યમાં થયેલ કમોસમી વરસાદને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યોજી ઉચ્ચસ્તરીય બેઠક. વાતાવરણમાં આવેલા પલટાને કારણે ધરતીપુત્રો પર આવેલ આપદા સમયે સંપૂર્ણ સંવેદનશીલતા દાખવી તેમની પડખે ઊભા રહેવા આપ્યા દિશાનિર્દેશો. હર્ષ સંઘવીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબંધિત જિલ્લાઓના નુકસાની પૂરી પાડી વિગતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓલપાડ તાલુકાના માવઠાથી અસરગ્રસ્ત ગામની લીધી મુલાકાત. ખેડૂતો જોડે વાતચીત કરી લીધો પરિસ્થિતિનો તાગ. ધરતીપુત્રોને શક્ય તેટલી મદદ કરવાનું આપ્યું આશ્વાસન. રાજ્યમાં સર્જાયેલી કમોસમી વરસાદની પરિસ્થિતિ, સંજોગો અને વાતાવરણને ધ્યાને લઈને ટેકાના ભાવે ખરીફ પાકોની ખરીદી હાલ પૂરતી મોકૂફ. ટેકાના ભાવે ખરીદીની હવે પછીની તારીખ આગામી સમયમાં સત્તાવાર રીતે કરવામાં આવશે જાહેર. ગુજરાત સરકારના નવા મંત્રીમંડળ બાદ તમામ મંત્રીઓને જિલ્લાના પ્રભારી તરીકે સોંપવામાં આવી જવાબદારી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને વડોદરા, ગાંધીનગરના પ્રભારી તરીકેની સોંપવામાં આવી જવાબદારી, તો અર્જુન મોઢવાડિયાને જામનગર, દાહોદ અને રીવાબા જાડેજાને બોટાદની સોંપાઈ જવાબદારી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢે ₹14,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની આપી ભેટ. કહ્યું, 25 વર્ષનો કાળખંડ થયો સમાપ્ત. હવે પછીના 25 વર્ષના નવા યુગનો થઈ રહ્યો છે સૂર્યોદય. પ્રધાનમંત્રીએ છત્તીસગઢ વિધાનસભા સંકુલનું ઉદ્ઘાટન અને પૂર્વ પીએમ અટલ બિહારી વાજપેયીની પ્રતિમાનું પણ કર્યું અનાવરણ. બિહારમાં ચૂંટણીને લઈને રાજકીય મહાસંગ્રામ. અમિત શાહે એનડીએને 5 પાંડવ ગણાવતા મહાગઠબંધન પર સાધ્યું નિશાન. કહ્યું, તેઓ અંદરો-અંદર લડી રહ્યા છે ચૂંટણી. તો પ્રિયંકા ગાંધીએ કહ્યું, બિહારમાં બનશે મહાગઠબંધન સરકાર. આંધ્રપ્રદેશના વેંકટેશ્વર મંદિરમાં શ્રદ્ધાળુઓની નાસભાગ. ગોઝારી ઘટનામાં 9થી વધુના મૃત્યુ. રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઘટનાને અનુસંધાને વ્યક્ત કર્યો શોક. ગિરનારની લીલી પરિક્રમા રદ છતાં પરંપરા રહેશે અખંડ. સંતો પ્રતિકાત્મક પરિક્રમાથી જાળવશે આધ્યાત્મિક ધરોહર. તો વરસાદ વિઘ્ન બનતા લાખો શ્રદ્ધાળુઓ થયા નિરાશ. રાજ્યમાં 10 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આગામી 24 કલાક વરસાદનું રહેશે જોર. આજે રાજ્યના 106 તાલુકામાં નોંધાયો વરસાદ. અમદાવાદના ધંધુકામાં નોંધાયો 2.5 ઇંચ જેટલો વરસાદ.